નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ડિસેમ્બર મહિનો આંગણવાડી કર્મચારીઓ માટે ખાસ બનવા જઈ રહ્યો છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે ડિવિઝન બેન્ચ ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તે ચુકાદાને આધીન બંને સવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોના જે માનદ વેતનમાં 14,800 રૂપિયા જે વધારો કરવાનો છે તે વધારો આ ડિસેમ્બર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી શકાય છે, જેના માટે રાજ્ય સરકારે જે છે તે સ્પષ્ટતા પણ કરી છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન 14,800 રૂપિયા માનદ વેતન જે છે તે વધારો રાજ્ય સરકાર આ મહિને કેમ કરી શકે છે, શું છે રાજ્ય સરકારની આ બાબતને લઈ અને તૈયારીઓ તેમજ રાજ્ય સરકારના લાખો આંગણવાડી કર્મચારીઓને જે છે તે શું ભેટ મળી શકે છે આ મહિનામાં, તે વગેરે મુખ્ય બાબતો સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આ બને રહેશો, વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। જો તમે ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો બહેનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત ઓક્ટોબર 2024માં જે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત હાઈકોર્ટમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે પેન્ડિંગ અરજીઓ હતી, પગાર વધારા તેમજ PFPSICના લાભો, નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી, નિવૃત્તિ બાદ પેન્શન વગેરેને મુદ્દાઓને લઈ અને જે ઘણા વર્ષોથી એટલે કે છેલ્લા 10-12 વર્ષોથી જે અરજીઓ પેન્ડિંગ હતી તેમાં ગુજરાત હાઈકોર્ટમાં તેના વિશે ચુકાદો અપાયો અને 30 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટના સિંગલ બેન્ચ નિખિલ એસ કરિયાલ દ્વારા એટલે કે નિખિલ જે સિંગલ બેન્ચ જજ છે તેના દ્વારા ચુકાદો આપવામાં આવ્યો, જેમાં 3 મહત્વના ચુકાદા અપાયા। જેમાં કહેવામાં આવ્યું કે આંગણવાડી કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે અને જે ગુજરાત રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે વર્ગ 4 તે પ્રમાણે તેડાગર બહેનોને માનદ વેતન ચૂકવવું જોઈએ, લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ। બીજો મહત્વનો ચુકાદો એ આપ્યો। ત્રીજો છે કે બંને સવર્ગોને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા જોઈએ અને 6 મહિનામાં જે છે તે ચુકાદાને આધીન રાજ્ય સરકારે આ પગાર વધારો આપવો જોઈએ તેવો મહત્વનો ચુકાદો આપ્યો। રાજ્ય સરકાર દ્વારા આ ચુકાદા બાદ જે છે તે આ ચુકાદાને સિંગલ બેન્ચનો જે ચુકાદો હતો તેને ડબલ બેન્ચ જે છે તે તેમાં પડકારવામાં આવ્યો હતો, એટલે કે ડિવિઝન બેન્ચમાં પડકારવામાં આવ્યો હતો, જેનો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ડિવિઝન બેન્ચના જે જજ હતા વાછાણી સાહેબ અને સુપૈયા સાહેબ તેમણે મહત્વનો ચુકાદો આપ્યો, જેમાં જે સિંગલ બેન્ચ જજનો જે 2 ચુકાદાઓ છે તેને અમાન્ય રાખ્યા। ફક્ત એટલું જ કહેવામાં આવ્યું કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેન જેઓ માનદ વેતન કર્મચારી છે એટલે કે તેઓ કાયમી બનવા માટે હકદાર નથી, કારણ કે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટમાં દર વર્ષે જે ફંડિંગ છે તે સરકારો આપતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 60% અને 40%ના ધોરણે માનદ વેતનમાં ફંડિંગ આપે છે। એટલે આ ડિવિઝન બેન્ચે આ ચુકાદાને માન્ય ગણ્યો અને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા, લઘુત્તમ વેતન આપવું વગેરેના જે સિંગલ બેન્ચના જે ચુકાદાઓ હતા તેમને કહી શકાય કે અગણિત કર્યા અને જે મુખ્ય ચુકાદો આપ્યો કે આ બંને જે સવર્ગો છે કાર્યકર અને તેડાગર બહેનો તેઓ રાજ્ય સરકારના કર્મચારી જેવા કામ કરે છે, રાજ્ય સરકારના એક વિભાગનું કામ કરે છે, આથી તેમને લિવિંગ વેજીસ એટલે કે જીવવા પૂરતું જે કહી શકાય કે વેજીસ છે માનદ વેતન તે આપવું જોઈએ। અને હાલમાં ગુજરાત રાજ્ય સરકારમાં વર્ગ 4નું જે લઘુત્તમ ગ્રેડ પે 1400 રૂપિયા પ્રમાણે જે 14,800 રૂપિયા બેઝિક પગાર છે એટલો પગાર હાલના જે કર્મચારીઓ છે તેમના હાલના પગારમાં ઉમેરો કરી અને કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવાનો આ ઐતિહાસિક ચુકાદો ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા 20 ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે એ પણ ટકોર કરી હતી કે આગામી 6 મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં 2026 સુધીમાં આજે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન બંને સવર્ગોને લઘુત્તમ વેતન વધારો કરી આપવો અને જે એરિયસ છે તે 1 એપ્રિલ 2025થી ભલે ગુજરાત સરકાર ગમે ત્યારે જાહેર કરે, પરંતુ જે પગાર વધારો છે તે 1 એપ્રિલ 2025થી માન્ય ગણવો અને જેટલા મહિનાનું બાકી નીકળતું જે એરિયસ છે તે એરિયસ પણ સરકારે આ કર્મચારીઓને ચૂકવવું જોઈએ। તો આ આંગણવાડી કર્મચારીઓને જે વાત કરી તે પ્રમાણે 1 એપ્રિલ 2025થી કરવાની વાત કરવામાં આવી છે પગાર વધારો। હાઈકોર્ટે કહ્યું છે કે આ ચુકાદો માત્ર અરજી કરનારી મહિલાઓ માટે નથી, રાજ્યની તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને આ લાગુ પડશે। જે લોકો પહેલાં અરજી ન કરી શકે તેમને પણ આ લાભ મળશે। તો વાત કરીશું આપણે જે અગાઉ વાત કરી તે પ્રમાણે ડિવિઝન બેન્ચે જે છે તે લિવિંગ વેજ આપવાની વાત કરી। સમાન કામ સમાન વેતન તો નહીં, પરંતુ લિવિંગ વેજ એટલે કે જીવવા પૂરતું વેતન આ કર્મચારીઓને આપવા માટે
કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. તમામ આંગણવાડી કામદાર મહિલાનો પગાર મહત્વપૂર્ણ રીતે વધ્યો છે અને સમજાવ્યું છે કે તેઓ વોલન્ટિયર્સ કે માનદ વેતન કર્મચારી નથી, તેમને લિવિંગ વેજ જે છે તે મળવું જોઈએ. પરંતુ સરકારી નોકરી જેવું સુરક્ષા, બેનિફિટ, પેન્શન્સ વગેરે હાલમાં સરકારે આપવાની ના પાડી અને 24,800 રૂપિયા અને 20,300ની નિશ્ચિત ધોરણે નવું માનદ વેતન કરી આપવા માટે હાઈકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે 1 એપ્રિલ 2025થી આ બંને સંવર્ગોના માનદ વેતનમાં વધારો કરવો તેમજ એરિયસ ચૂકવવાની પણ વાત કરી છે. કોર્ટે કહ્યું છે કે આ જે વેજ હાઇક છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટના તમામ જે આંગણવાડી કર્મચારી હેલ્પર છે તેમને લાગુ પડે. ચુકાદા અનુસાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સંકલન દ્વારા આ પગાર વધારો કરી શકે છે. જો જરૂર હોય તો રાજ્ય સરકાર એકલા હાથે પણ તે વધારી શકે છે. હાઈકોર્ટે એ પણ કહ્યું હતું કે આ પગારની ચૂકવણી 6 મહિનાની અંદર એટલે કે આગામી 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં સરકારે કરી દેવી જોઈએ. હાલની શું સ્થિતિ છે? તો હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ઉપરોક્ત વેતન બધા કર્મચારીઓ માટે લાગુ છે. એટલે કે ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા હાલમાં 1.6 લાખ જેટલા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને હાલમાં ટૂંક જ સમયમાં એટલે કે હવે આ 25 ડિસેમ્બર સુધીમાં જે નવા જોઈનિંગ થનારા 10,000 જેટલા કર્મચારીઓ એટલે કુલ 1,15,000 જે કર્મચારીઓ છે તમામને આ માનદ વેતન જે છે તે લાગુ પાડવું જોઈએ. પરંતુ ઘણા અહેવાલોમાં એવું જાણવા મળ્યું છે કે જે સ્ટેટ લેવલ બજેટ ફંડ રિલીઝ અંગે સૂચના જે છે તે ભારતમાં જોવા મળી નથી. એટલે કે સરકાર દ્વારા આ બાબતને લઈ અને ચર્ચાઓ શરૂ થઈ છે. ચુકાદા બાદ કહી શકાય WC ડિપાર્ટમેન્ટ ગુજરાત એટલે કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ઇમ્પ્લિમેન્ટેશન કમિટી અને ઇન્ટરનલ રિવ્યૂ કમિટી બનાવવા અંગે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે આ બાબતને લઈ અને ચર્ચા કરવા માટે એક કમિટીની રચના કરવાની પ્રક્રિયા હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી કરી દેવામાં આવી છે. જેના માટે નવી વેતન રચના 24,800 રૂપિયા કાર્યકર બહેનો અને 20,300 રૂપિયા કે તેડાગર બહેનો માટે વેતન અમલમાં લાવવા માટે આ કમિટી કામ કરશે. જેના માટે બજેટ એસ્ટિમેશન, ફંડ એલોકેશન એટલે કે બજેટ કરશે તૈયાર, તમામ કર્મચારીઓને કેટલું એરિયસ ચૂકવવું પડશે તેનું, ફંડ ક્યાંથી આવશે તેના વિશે નાણાં વિભાગ સાથે ચર્ચા કરશે અને સેલરી ડિસ્બર્સમેન્ટ સિસ્ટમને અપડેટ કરવા વગેરેનું કામ આ સમિતિ કરશે. જિલ્લા સ્તરે ICDS ઓફિસર્સને માર્ગદર્શિકાઓ મોકલવાનું કામ પણ આ કમિટી કરશે. આ પ્રક્રિયા હાઈકોર્ટનો આદેશ મળ્યા પછી તરત જ શરૂ કરવામાં આવી હતી. બજેટ એલોકેશન માટે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવી છે. તો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે નવા વેતન મુજબ વધારાનો વાર્ષિક ભાર ગણતરી કરી લીધી છે અને હાલ ફાઇલ જે છે તે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલી દેવામાં આવી છે. એટલે કે નાણાં વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ ફાઇલનું રિવ્યૂ હાલમાં ચાલી રહ્યું છે અને હાલમાં જે રાજ્યમાં કાર્યરત તમામ કર્મચારીઓની ડિટેલ નાણાં વિભાગને મહિલા અને બાળ વિકાસ વિભાગે આપી દીધી છે અને કોને કેટલું એરિયસ ચૂકવવાનું થશે, ક્યારથી આ વેતન વધારો લાગુ પડશે, આ તમામ બાબતને લઈ અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં હાલ એ ફાઇલ પર રિવ્યૂ ચાલી રહ્યું છે. ત્યારથી બજેટમાં કહી શકાય કે વુમન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ વધારાની રકમ મંજૂર થવાની બાકી છે. એટલે કે ટૂંક જ સમયમાં આ રકમ જે છે તે મંજૂર થતાં જ આ વધારો જાહેર થશે. ગુજરાતના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના અંદરથી મળેલી માહિતી મુજબ હાલમાં આ પ્રક્રિયા જે છે તે ફાસ્ટ ટ્રેક પર છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં 2026 સુધીમાં આ વધારો જાહેર કરવાની વાત કરી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે બજેટ 2026-27નું રજૂ થશે તે પહેલાં જ આ જે વધારો છે તે કર્મચારીઓને મળી શકે છે. વાત કરીશું ICDS ઓફિસર્સને WCD ડિપાર્ટમેન્ટ તરફથી પ્રી ઇમ્પ્લિમેન્ટેશન સર્ક્યુલર મોકલવાની વાત. તો રાજ્ય સરકાર દ્વારા જે છે તે ICDS ઓફિસર્સોને, CDPO અને DPOને એક કહી શકાય પ્રી ઇમ્પ્લિમેન્ટ સર્ક્યુલર એટલે કે પરિપત્ર મોકલશે, એક ડિટેલ્સ મોકલવામાં આવશે જેમાં આંગણવાડી કર્મચારીઓનું જે છે તે અપડેટ ડેટા એટલે કે તમામ આંગણવાડી કર્મચારીઓ જે હાલમાં અલગ અલગ જિલ્લાઓના ICDS વિભાગ હેઠળ કામ કરે છે તેમના ડેટા અપડેટ કરવા, તેમના બેંક એકાઉન્ટનો વેરિફિકેશન કરવા, તેમની હાજરી એટેન્ડન્સ વેરિફિકેશન કરવું અને કહી શકાય તો તેમનું જે TADA છે સેલરી સ્ટ્રક્ચર જે છે તેને રિપોર્ટ બનાવવો વગેરે મંગાવવામાં આવી રહ્યું છે. રાજ્યનું અંદાજિત જે જાહેરાત તે શીઘ્ર જ છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે 6 મહિનામાં અમલ અને 1 એપ્રિલથી જે છે તે રકમ ગણવાની અને એરિયસ ચૂકવવું. રાજ્ય સરકાર હાલમાં નીચેની બાબતો ફાઇનલ કરી રહી છે, જેમાં એરિયસ કેટલા માસની ચૂકવણી કરવી તેના વિશે રાજ્ય સરકાર હાલમાં ચર્ચા કરી રહી છે અને ગણતરી કરી રહી છે. સેલરી સ્ટ્રક્ચર જે છે માનદ વેતનનું અને ફિક્સ સેલરી સ્ટ્રક્ચર સિસ્ટમમાં કેવી રીતે તેને ફેરવવું તેના વિશે પણ ચર્ચાઓ ચાલી રહી છે. બજેટ રિલીઝ ડેટ એટલે કે સરકારને જે નાણાં વિભાગને ફાઇલ મોકલી છે તે ક્યારે બજેટ રિલીઝ થશે તેના વિશે પણ હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. ડિસેમ્બર 2025 સુધી રાજ્ય સરકાર તરફથી ઇમ્પ્લિમેન્ટેશન સર્ક્યુલર બહાર આવવાની ખૂબ જ શક્યતા વધે છે. એટલે કે આ મહિનો રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ માટે મહત્ત્વનો બનવા જઈ રહ્યો છે, કારણ કે સરકાર દ્વારા આ ડિસેમ્બર 2025 મહિનાના અંત સુધીમાં ઇમ્પ્લિમેન્ટેશન સર્ક્યુલર બહાર પાડવામાં જે છે તે આવનાર છે અને આ ઇમ્પ્લિમેન્ટેશન જે સર્ક્યુલર છે તેના દ્વારા તમામ જે કર્મચારીઓ છે તેની ડિટેલ્સ
ICDS ઓફિસર્સો જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નાણાં વિભાગને સુપરત કરશે અને જે એરિયર્સ અને તમામ વસ્તુઓ જે હાલમાં નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સંયુક્ત રીતે ગણી રહી છે તે કર્મચારીઓને ક્યારે મળશે તેના વિશે ડિસેમ્બરમાં જે છે તે જાહેરાત થઈ શકે છે. રાજ્ય સરકાર હાલમાં નીચેની બાબતો ફાઇનલ કરી રહી છે, જેમાં એરિયર્સ કેટલા માસની ચૂકવણી કરવી, સેલેરી સ્ટ્રક્ચર જે છે તે વાત કરી તે પ્રમાણે ફિક્સ્ડ સેલેરી સ્ટ્રક્ચર અને તે તમામ બાબતોને લઈ અને ચર્ચાઓ ચાલી રહી છે. આંગણવાડી વર્કર સિનિયર રાજ્યની બેઠક વધી ગઈ છે, તો વાત કરીશું તો આ બાબતને લઈને આગામી આંગણવાડી કર્મચારી યુનિયન અને રાજ્ય સરકારની બેઠકની. તો આ જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ 2 બેઠકો પૂર્ણ થઈ ગઈ છે, જેમાં નવી સેલેરી મેટ્રિક્સ એટલે કે નવું સેલેરી સ્ટ્રક્ચર ક્યારથી લાગુ પડશે, એરિયર સરકાર ક્યારે આપશે, તેમજ આંગણવાડી કર્મચારીઓ જે વધારાના કામ કરી રહ્યા છે તેમના માટે વર્કલોડ જે છે તે ડિસાઇડ કરવો, એલાઉન્સીસ જેવા કે ફેસ્ટિવલ એલાઉન્સ, TA લીવ રૂલ્સ વગેરેને લઈ અને આ જે કર્મચારી યુનિયન અને સરકાર વચ્ચે વાતોઘાટો ચાલી રહી છે. તો સરકાર દ્વારા જે છે તે આગામી સમયમાં આ બાબતને લઈ અને જાન્યુઆરી 2026માં જે છે તે અન્ય એક બેઠક ગોઠવવામાં આવી છે, જેમાં આ તમામ બાબતોને લઈને આગામી જાન્યુઆરી 2026ની બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે. વાત કરીશું તો રાજ્ય સરકાર હાલમાં જે શું પરિસ્થિતિ છે આ પગાર વધારાને લઈ, તો નવા પગાર માટે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલી દેવામાં આવી છે. તમામ જિલ્લાઓના ICDS ઓફિસરને સર્ક્યુલર પણ મોકલવામાં આવેલું છે. સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી કે નહીં તે બાબતને લઈ અને સરકારમાં હાલ અસમજમાં છે, કારણ કે હાલમાં સરકારે એરિયર્સની ગણતરી ચાલુ કરી દીધી છે, એટલે ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાં સરકાર નહીં જાય તે સ્પષ્ટ છે અને ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન ઇમ્પ્લિમેન્ટેશન સર્ક્યુલર બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. એટલે કે સરકાર પગલાં લઈ રહી છે, પરંતુ અંતિમ નોટિફિકેશન બહાર આવવાનું બાકી છે. તો વાત કરીશું તો હવે રાજ્ય સરકાર નવો ઇમ્પ્લિમેન્ટેશન સર્ક્યુલર ટૂંક સમયમાં બહાર પાડશે. ડિસેમ્બરના અંત સુધીમાં બજેટ રિલીઝ ઓર્ડર જે છે તે નાણાં વિભાગ પાસે જે છે તે હાલમાં કહી શકાય કે મંજૂરી હેઠળ છે તે પણ મળી જશે. તમામ ડિસ્ટ્રિક્ટ ઓફિસર્સને લેટર્સ મોકલવામાં આવશે અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી કે નહીં તે બાબતને લઈ અને આ જે કમિટી બનાવવામાં આવી છે ઉપર આપણે વાત કરી તે પ્રમાણે તે કમિટી નિર્ણય લે છે. એરિયર્સ અંગેનો નિર્ણય પણ હાલમાં આ સરકારના વિચાર ધારા હેઠળ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ માટે આ ડિસેમ્બર મહિનો જે છે તે સોનાનો સૂરજ લઈને આવનાર છે, કારણ કે ડિસેમ્બર મહિનામાં સરકાર દ્વારા જે કમિટી બનાવી છે તે કમિટી દ્વારા નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ કરી એરિયર્સની ગણતરી વગેરે ચાલુ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં આ પ્રી ઇમ્પ્લિમેન્ટેશન જે સર્ક્યુલર છે ત્યાં ડિસેમ્બર મહિનામાં નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સંયુક્ત રીતે બહાર પાડી દે છે અને ટૂંક સમયમાં એટલે કે 1 જાન્યુઆરી મહિનામાં આ જે કર્મચારીઓનો પગાર વધારો છે તે મળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. આમ ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યના લાખો આંગણવાડી કર્મચારીઓ બહેનોના માનદ વેતનમાં વધારો ઝડપી જે છે તે સરકાર વધારી દેશે. જય હિન્દ, અસ્તુ.